અને તમે અહીંયા મફત આપવાનું કહો છો તો તમારે આપી દો તો દિલ્હીમાં મફત. પંજાબના ખેડૂતોના રૂપિયાની પરસેવાની કમાણીના રૂપિયા તમારે ગુજરાતમાં વાપરવાની ક્યાં જરૂર છે ભાઈ? કોઈક વખત તમે ભગવત માનને પૂછો કે તમારી અહીંયા એડવર્ટાઇઝ આપવાની જરૂર ક્યાં છે? ભાજપમાં જૂથવાદ છે જગદીશ. ક્યાંક સૌરાષ્ટ્રને એવું લાગે છે કે સૌરાષ્ટ્રની નેતાગીરી એટલી ઓછી છે, કારણ કે આજે તમે જોવા જાઓ તો તમે અમદાવાદથી સીએમ, અમદાવાદથી ડેપ્યુટી સીએમ સુરતથી, તો સૌરાષ્ટ્ર માટેની શું રણનીતિ કે આમ આદમી પાર્ટી ફક્ત 4 સીટ વિધાનસભામાં પણ વિસાવદરની જીતથી કોન્ફિડન્સ આવ્યો આમ આદમી પાર્ટીમાં. દિલ્હીમાં પબ્લિકે જાકારો આપી દીધો છે, પંજાબની પ્રજા થૂથું કરી રહી છે અને કદાચ એકાદી સીટ ક્યાંક જ્યાં જીત્યા છે ત્યાં ગાડી ઉમેદવાર પોતે અત્યારે બીજી સીટ શોધવા માંડે કે મારે 2027માં લડવું કે. તમે દિલ્હીમાં 10 વર્ષમાં શું ઉકાળ્યું તો દિલ્હીની પ્રજા તમને કાઢી ના મૂક્યા હોત. અને ગઈ વખતે 2022માં 108 કરતાં વધારે સીટો પર ડિપોઝિટ ગઈ છે વિધાનસભામાં. એટલે તમે બિલકુલ ભૂલી જાઓ કે ગમે તે કોઈક આવી અને પેલા કૂતરાનો ટુકડો નાખીને જતા રહે અને પ્રજા છેતરી જવું બિલકુલ ના હોય ભાઈ. આખા દેશમાં 2 જ પક્ષ ચાલે છે, કોંગ્રેસ અને ભાજપ. કોંગ્રેસ એવું હંમેશા કહે છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીવી છે. આ તો એ લઈ જાય, એમાં ક્યાં ના પાડી? જ્યાં એમની સરકાર બને ત્યાં નહીં કહેવાનું, અને જ્યારે સીટ હારી જાય ત્યારે આક્ષેપ કરવાનો ચૂંટણી મંચ ઉપર. એટલે ખાલી આક્ષેપ જ કરવાના, આખી જિંદગી આક્ષેપ કરવાના, જૂઠું બોલવાનું, લોકોને ભરમાવાના. કે શેના માટે તમારે ગુજરાતની શાંતિ દોડવી છે ભાઈ? અતિવૃષ્ટિમાં આ અમિત ચાવડા ક્યાં ગયા હતા? કોંગ્રેસ છોડીને ક્યારે ભાજપમાં આવતા હશે? કે એમનામાં એમના કાર્યકર્તાને સાચવવાની ત્રેવડ નથી.